આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે ઉદ્દેશથી જિલ્લા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે, જે અનુસંધાને એલસીબી પીએસઆઈ ડીએ તુવર તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન માહિતી મળી હતી કે એક ગ્રે કલરની મારુતિ અલ્ટો કાર નંબર GJ 15 CB 8387માં વિદેશી દારૂ ભરી ભરૂચથી આમોદ તરફ જનાર છે. મળેલ માહિતીના આધારે એલસીબીની ટીમે ભરૂચથી આમોદ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન પોલીસે તપાસ દરમિયાન અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી માહિતી મેળવી વિદેશી દારૂ ભરેલી મારુતિ અલ્ટો કાર ઝડપી પાડી હતી, જેમાંથી નાની મોટી દારૂની બોટલો તથા બિયર ટીન મળી કુલ રૂપિયા 1,40,440નો દારૂનો જથ્થો તથા 2 તેમજ 1 લાખની કાર મળી 2,50,410ના મુદ્દામાલ સાથે વલસાડના જગદીશ સોલંકી અને આમોદ નવીનગરીના જાવેદ પટેલની અટકાયત કરી જંબુસરના મયુર ઉર્ફે લાલો રાણાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.